કેન્દ્ર સરકારનો યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર અને માય ભારત નર્મદા દ્વારા 16મા આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં શ્રી બદ્રીનારાયણ મંદિર અડાજણ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। 7 દિવસ સુધી આ આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 220 યુવાનોએ ભાગ લીધો છે। 7 દિવસ સુધી આ ભાગ લેનાર યુવાનો માટે ઔદ્યોગિક પ્રવાસનું આયોજન કરાયું છે। એ સાથે જ ઐતિહાસિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે યોજાયેલા કાર્યક્રમમાં યુવાનોએ પોતાના રાજ્યના સંસ્કૃતિને રજૂ કરી હતી। કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર અને માય ભારત નર્મદા દ્વારા 16મા આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્રના 220 યુવાનોએ ભાગ લઈ રહ્યા છે, જે ગુજરાતના પ્રવાસે છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ઔદ્યોગિક પરિપ્રેક્ષ્યથી જાણકારી આપવી છે। આ કાર્યક્રમની સુમેળ સુરતમાં શ્રી બદ્રીનારાયણ મંદિર અડાજણ ખાતે યોજાયો, જ્યાં 7 દિવસ સુધી આદિવાસી યુવાનો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં 220 યુવાનોએ એકબીજાના રાજ્યોની સંસ્કૃતિ અને પરંપરાઓને રજૂ કરીને આસપાસમાં અભિપ્રેક્ષાઓની મૌલિક વિમર્શતા ઊભી કરી। સાથે જ તેમણે ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિ અને સંસ્કૃતિને સમજવા માટે ઉદ્યોગોની મુલાકાત પણ લીધી છે। આ 7 દિવસીય કાર્યક્રમમાં યુવાનોને વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત આપવામાં આવી, જેથી તેઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓના વિશાળ દૃષ્ટિકોણ ઉપર વિચાર કરવાની તક મળી। એ ઉપરાંત સંસ્કૃતિ અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા આદિવાસી યુવાઓના સશક્તિકરણ માટે પણ પ્રોત્સાહન મળ્યું છે। આ કાર્યક્રમ દ્વારા સરકારના પ્રયાસો હેઠળ આદિવાસી યુવાનોને દેશની વિવિધ સંસ્કૃતિઓ અને વિભિન્ન ક્ષેત્રોમાં માહિતી અને જ્ઞાન પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય છે, જેથી તેઓ આગળ જઈને પોતાની જાતને વધુ સારી રીતે ઓળખી શકે અને સમાજમાં યોગદાન આપી શકે। मेरा नाम सचिन शर्मा है और मैं सूरत में अभी जिला युवा अधिकारी के पद पर कार्यरत हूँ। हम लोग सूरत के अंदर 7 दिन का एक 16वां आदिवासी युवा आदान प्रदान कार्यक्रम का आयोजन कर रहे हैं, जिसमें 3 अलग अलग राज्यों से, झारखंड, छत्तीसगढ़ और महाराष्ट्र से 220 युवा इस 7 दिन के कार्यक्रम में भाग ले रहे हैं। इस 7 दिन के अंदर हमने इन पार्टिसिपेंट्स के लिए औद्योगिक प्रवास की, इसके अलावा ऐतिहासिक और सांस्कृतिक कार्यक्रमों का भी आयोजन किया है, जिसके अंतर्गत आज हम लोग एक सांस्कृतिक कार्यक्रम का आयोजन कर रहे हैं, जिसके अंदर अलग अलग प्रकार के जो कार्यक्रम है, जिसमें सभी जिलों के अलग अलग प्रतिभागी अपनी संस्कृति का प्रदर्शन यहाँ हमारे साथ में कर रहे हैं। और इसी कार्यक्रम के माध्यम से संस्कृति का जो आदान प्रदान है उसका आयोजन किया जा रहा है, ताकि वो गुजरात की संस्कृति को देख सकें और हमारे गुजरात के जो सूरतवासी हैं वो उनकी संस्कृति का आनंद ले सकें।